તો જાણીશું આજના તાજા અને નવા હવામાન સમાચાર, જેમાં ગુજરાત પર ફરી એક વખત ચક્રવાતનું સંકટ ટોળાઈ રહ્યું છે। મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે। આજથી લઈને આગામી 3 દિવસ રાજ્યના અનેક વિસ્તારોની અંદર કડકડતી ઠંડીમાં રાહત મળી શકે છે। જો કે પૂર્વ દિશાના પવન ફૂંકાતા આગામી 3 દિવસ ગુજરાતમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે, તેમજ આગામી દિવસોની અંદર 2 થી 3 ડિગ્રી તાપમાનમાં પણ વધારો જોવા મળી શકે છે। તો બીજી તરફ મિત્રો, ગુજરાતની અંદર માવઠાને લઈને પણ આગાહીઓ રહેલી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે અને આ આગાહી પર એક નજર કરીએ, જેમાં નવેમ્બર મહિનાના અંતમાં ફરી માવઠા જેવી સ્થિતિ છે એ જોવા મળી શકે છે। બંગાળના ઉપમહાસાગરની અંદર આગામી સમયમાં વાવાઝોડું ઉદ્ભવે તેવી આગાહીઓ કરવામાં આવી છે। આજથી હવાનું હળવું દબાણ બનવાની શક્યતાઓ છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર બને તેવી પણ શક્યતાઓ રહેલી છે, જેના પગલે ડિસેમ્બર મહિનામાં માવઠાની આગાહી કરવામાં આવી રહી છે। તો વધુમાં જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 25મી નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે। વધુમાં અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર બનશે, જો કે તેનો માર્ગ ગુજરાત તરફ નહીં હોય। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આવવાની સંભાવનાઓ છે અને તે ગયા પછી ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। તારીખ 2 થી લઈને 8 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી શકે છે। નવેમ્બરના અંતના ભાગોની અંદર તથા ડિસેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પલટાવો આવવાની શક્યતાઓ છે, જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। નવસારી, ભરૂચ અને સુરત એટલે કે દક્ષિણ ભાગોમાં વરસાદના છાંટા પડે તેવી શક્યતાઓ છે। આ સાથે અમરેલી તથા પૂર્વ ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે। આ સાથે તેમણે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીની પણ આગાહી કરી છે। બીજી તરફ મિત્રો, હવામાન નિષ્ણાત એથ્રિયા શેઠે પણ કેટલીક માસિક સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં નવેમ્બરની અંદર ઠંડીનું પ્રમાણ સામાન્ય રહેવાની શક્યતાઓ છે, પરંતુ ડિસેમ્બરમાં ઠંડીનું જોર વધી શકે છે, જેમાં મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થતો જોવા મળવાનો છે। એથ્રિયા શેઠે ડિસેમ્બરના મધ્ય પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત તથા પશ્ચિમ મહારાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે।